કે આ જુનાગઢની અંદર તારા રાયખાર માણસો રીએ અને તારા કાયદા જાય તો એટલું યાદ રાખવાનું કે પ્રજા ઉપર અન્યાય ન થાય. અરે બાપુ તમે મને રાજની સડી સુપ્રત કરી કે હું જુનાગઢનો રાજનો એડી છી કે જુનાગઢમાં રાજમાં હું કહું એમ થાય. હે જુનાગઢમાં મારા રાયખા રીએ મારા કાયદા જાય. બધાય મારું કીધું કરે. હા હા હે વાહ હાલો હાલો બધા મે બાપુ ફૂટું નથી છે ને બીજા કોકતે ગયો બાપુ કેમ સોરિયા થાય. ભલાટ હજી તો તમે ખાલી નોકરી આપી બોલ્યો મારા હાટુ ભાઈ આવે લાવવા દીધો. પાસ ના બાપુ આ તો હું કહેતો તો સમજા. બરાબર છે મહારાજ. હા તો જુનાગઢની અંદર ખાતરી કર હા કે કોણ ન્યાય કરે છે કોણ ન્યાય કરે છે, પ્રજા સુખી છે કે દુખી. એ વાત બાપુ હાચી કે જુનાગઢમાં આપણે ચર્ચા કરવી જોઈએ. હે કે જુનાગઢની માલિકો કોઈ દી રાવ કોઈ દી ન આવી જોઈએ, કોઈ દી કોઈ ફરિયાદ ન આવી જોઈએ. બાકી આવે ને બાપુ તો ફરવાની લાશ આવી જાય. ફરિયાદ બાપુ. જુનાગઢની અંદર નરસિંહ મહેતા ખોટી ઊંધિયું લખે છે, જ્યાં ત્યાં ભજન કરે છે અને જાત્રાવાસીને હેરાન કરે છે. પેલી ફરિયાદ હજી રાજમાં નોકરી મળી છે, ફરિયાદ આવી બાપુ. હા એ કોની ફરિયાદ છે? અરે નરસિંહ મહેતાના ભાઈ વંશીધર એમની ફરિયાદ કે નરસિંહ મહેતા જ્યાં જ્યાં ભજન કરે એનો પ્રજાને કોઈ વાંધો નથી. ભજન કરે તો એની આરે ગમે એ વર્ણમાં ભોજન પણ કરે, ભોજન કરે એનો વાંધો નથી. પણ જુનાગઢની માલિકો જે કોઈ યાત્રાળુ બધા આવે ને એને ખોટી ઊંધિયું લખી અને બધાને હેરાન કરે. આનો કઈક ઉપાય કરો નતા પ્રજાજોના બધા વયા જા મૂકી. બરાબર છે મહારાજ. હા નરસિંહ મહેતા મહાન ભક્તો છે, ખોટી ઊંધી લખે, આવતા યાત્રાળુઓને હેરાન કરે છે, જ્યાં અહીંયા ભજન કરે છે. કાલના મોટા ભાઈ કોણ કે વંશીધર મહેતા આવ્યા હતા, એની રાવને જુઠ્ઠી માની હતી. આ જુનાગઢની પ્રજા જો ફરિયાદ કરતી હોય તો બોલાવ નરસિંહને આયા. નરસિંહ મહેતાને હાજર કરું. પ્રજાજનો નરસિંહ મહેતા જે હાલતમાં હોય એ હાલતમાં એને રાજ્યમાં હાજર કરો. માસ્તા તાજા બાવા એવા લાગે આજે. એ ઈડો તો એમ રહેવા દે ને આડોમાં આડવાનું બંધ છે. રાધે ગોવિંદ રાધે. બોલો મહારાજ, મને આયા સુધી બોલાવવાનું કારણ હું તો એક હરિનું ભજન કરું છું. હો નરસિંહ મહેતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. બરાબર છે નરસિંહ મહેતા. કાલે તમારા મોટા ભાઈ વંશીધર મહેતા આવ્યા હતા તમારી રાવ લઈ, એટલે મેં એ રાવ જૂઠી માની હતી. પણ આ જુનાગઢની પ્રજા તમારી પર ફરિયાદ કરે છે કે નરસિંહ મહેતા જ્યાં અહીંયા ભજન કરો છો એ વાત સત્ય છે નરસિંહ મહેતા? હા મહારાજ, હું તો એક મારા હરિનું ભજન કરું છું. બરાબર છે નરસિંહ મહેતા. જ્યાં અહીંયા ભજન કરતા તમારું ઘરનું વ્યવહાર હાલશે ખરા? અરે મહારાજ, મારો હરિનો લાલ છે એ મારો ઘરનો આખે છે. બરાબર છે નરસિંહ મહેતા, તમારો હરિનો લાલ. વાહ નરસિંહ મહેતા, જ્યાંથી તમે હુંડી લખો તમારો શેઠ કોણ છે કે તમારી હુંડી સ્વીકારે છે? અરે મહારાજ, મારી ઊંડી સ્વીકારનાર તો દ્વારકાનો નાથ રાજા રણછોડરાય. રાધે કૃષ્ણ રાધે. વાહ નરસિંહ મહેતા વાહ, મહાન ભક્તો. કારણ કે તમે જે હુંડી લખો દ્વારકાધીશ રણછોડરાય સ્વીકારે છે. વાહ નરસિંહ મહેતા. તો સાંભળો નરસિંહ મહેતા, સોરઠનો રાજા રામ લાલને આજ તમારી કસોટી કરવા માંગે છે. જો હાસી ભક્તિ હશે અને હાસા ભક્તો હશો તો દ્વારકાની અંદર રણછોડરાય બિરાજે છે. તેની ડોકમાં લીલો હાર છે હાચા મોતીનો. સવારમાં સૂર્ય ઉદય થયા પહેલા
તમારી ડોકમાં આવશે તો અભિમાન ગણાતો માંડલિક તમારી સણુમાનમ છે, નહીતર સોરઠના રાણી તલવાર સવારમાં તમારી ગરદનમાં પડશે. મહારાજ આ નરસિંહ મહેતા